નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામનું સબ સેન્ટર દવાખાનાનું જર્જરી હાલતમાં। નવું બનેલું સબ સેન્ટર છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં। ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામના સબ સેન્ટર દવાખાનાનું જર્જરી હાલતમાં અને નવું બનેલું સબ સેન્ટર બાંધકામ છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં સરપંચ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામનું દવાખાનાનું સબ સેન્ટર જર્જરી હાલતમાં અચાનક ગમે ત્યારે પડી શકે તેવી દહેશત ફેલાવી રહ્યું છે। જેમાં નવા સબ સેન્ટરનું બાંધકામ ચાલુ હતું તે છેલ્લા 3 વર્ષથી કામકાજ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું મેકવામાં આવ્યું છે। ત્યારે ગામના લોકો અને ખેતીવાડી કામ કરતા મજૂર લોકો બીમાર પડતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે મહિલાને પ્રસૂતિ કેસમાં ખૂબ જ હેરાન થાય છે। ત્યારે રાવળિયાવદરથી 30 કિલોમીટર દૂર ધ્રાંગધ્રા ઇમરજન્સી વાહન કરીને હોસ્પિટલ દવા લેવા માટે જવું પડે છે। ત્યારે ગામના સરપંચ રતનસિંહ ઠાકોર દ્વારા કેન્દ્રીય મંત્રી તથા રાજ્યના આરોગ્ય ખાતાના મંત્રી તથા ધ્રાંગધ્રા હળવદ ધારાસભ્ય અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તમામ અધિકારીઓને આ બાબતે રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ જવાબ નથી મળ્યો। ત્યારે સરકાર દ્વારા આ કામ જલ્દીથી ચાલુ થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। મારું નામ રતનસિંહ ઠાકોર છે। રાવળિયાવદર ગ્રામ પંચાયત સરપંચ તરીકે સેવા આપું છું। મારા ગામમાં આરોગ્ય કેન્દ્ર જે હાલમાં ચાલુ છે તે એટલી બધી ખરાબ હાલતમાં છે કે ઉપરથી ધાબામાંથી પોડા પડે છે, તમામ સળિયા દેખાય છે। ધાબોની દિવાલ ક્યારે દર્દીઓ માટે અથવા ડૉક્ટર માથે પડે એનું કંઈ નક્કી નથી। અને નવું આરોગ્ય કેન્દ્ર હાલમાં બનાવવામાં આવે છે પણ એનું કામ 3 વર્ષથી બંધ છે। મેં વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં આ તંત્ર સરકાર દ્વારા કામ ચાલુ કરવામાં આવતું નથી। ગામની મહિલા, બાળકો, યુવાનો કોઈ પણ દર્દ થાય ત્યારે એ લોકોને ધ્રાંગધ્રા જવું પડશે। ધ્રાંગધ્રા અહીંથી અમારે 20 થી 22 કિલોમીટર થાય છે। દૂર હોવાથી પ્રસૂતિ મહિલાઓને પણ બહુ તકલીફ પડે છે। સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે, નમ્ર અરજ છે કે તાત્કાલિકના ધોરણે અટકાયેલું કામ, બંધ રાખેલું કામ તાત્કાલિકના ધોરણે ચાલુ કરે। આથી ગામજનો હેરાનગતિ ના પામે અને તકલીફમાં ના મુકાય એટલા માટે સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિકના ધોરણે આ દવાખાનાનું કામ ચાલુ કરવામાં આવે। ભારત માતા કી જય, વંદે માતરમ।